સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, સંધાન દ્વારા આયોજિત બાઇસેકના પ્રોગ્રામમાં હું આપ બધાનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લોના વિધિશાસ્ત્ર, જેને આપણે જુરિસ્પ્રુડન્સ તરીકે યા બીજા શબ્દોમાં લીગલ થિયોરી તરીકે જાણવામાં આવે છે, જે લોના અભ્યાસક્રમના અગર હું વાત કરું તો HNGU પાટણ યુનિવર્સિટીના સેમેસ્ટર 3માં જે એક મહત્ત્વનો વિષય છે, જેને આપણે લીગલ થિયોરી યા વિધિશાસ્ત્રના નામથી જાણીએ છીએ. મિત્રો, વિધિશાસ્ત્ર એટલે કાયદાનો શાસ્ત્ર. આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિ સમાજનો એક અંગ છે. વ્યક્તિ સમાજમાં રહે છે, સમાજના લોકો સાથે રહે છે, સમાજમાં રહી શકે છે. વ્યક્તિને પોતાના જીવનને અનુશાસિત કરવા માટે કાયદાની આવશ્યકતા પડે છે. અને આ રીતે સમજીએ તો એક વસ્તુ બિલકુલ સાફ છે, સ્પષ્ટ છે કે વ્યક્તિને પોતાના સાથે રહેવાના કારણે એકબીજા ઉપર નિર્ભરતા છે, પરસ્પરતા છે. વ્યક્તિ એકબીજા ઉપર નિર્ભર કરે છે અને આ નિર્ભરતાની કારણે વ્યક્તિને થોડા ઘણા નિયમોની આવશ્યકતા હોય છે. યાની દરેક વ્યક્તિ સમાજમાં જ્યારે અનુશાસિત રહી શકે તો એને માટે કાયદાની આવશ્યકતા છે. કાયદાની આવશ્યકતાને કારણે જ આપણે વિધિશાસ્ત્રના અધ્યયન આવશ્યક છે. વિધિશાસ્ત્રને હું કાયદો નહીં પરંતુ કાયદાનું વિજ્ઞાન કહેવા માગું છું. વિધિશાસ્ત્રનું જે સ્વરૂપ છે આ ભાવાત્મક છે, સર્વમાન્ય છે, વૈચારિક છે. કારણ કે તેનો જો હેતુ છે આ કાયદાના તથા કાનૂની પ્રથાના મૂળભૂત સિદ્ધાંતોને તારવાનો છે. વિધિશાસ્ત્ર એટલે તેના વિશાળ અર્થમાં કોઈ પણ માનવી વિજ્ઞાન થાય. વિધિશાસ્ત્રને આપણે બે ભાગોમાં વહેંચાયેલું છે. વિધિશાસ્ત્રના પહેલા ભાગમાં વિધિશાસ્ત્રની પ્રકૃતિની વાત કરી છે, વિધિશાસ્ત્રની ઉદ્ભવની વાત કરી છે, વિધિશાસ્ત્રના ઇતિહાસની વાત કરી છે, વિધિના નિર્માણના સિદ્ધાંતોની ચર્ચા એમાં કરવામાં આવી છે અને નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે. અને ખાસ એની વિચારસરણીની ચર્ચા પહેલા ભાગમાં છે. વિધિશાસ્ત્રના બીજા ભાગમાં, જેને આપણે દ્વિતીય વિભાગ કહી શકાય, એમાં કાનૂની ખ્યાલો, જેને આપણે લીગલ કોન્સેપ્ટ કહીએ, એની ચર્ચા કરવામાં આવી છે. આ કાનૂની ખ્યાલોમાં માલિકી, જેને આપણે ઓનરશિપ, પોઝેશન, કબજો, અધિકાર, રાઇટ્સ, જવાબદારી, લાયબિલિટી અને આપણે નેગ્લિજન્સ અને બેદરકારી, ઉપેક્ષા તરીકે આપણે માની શકાય છે. આ બધા તત્વોનો સમાવેશ આપણે બીજા ભાગમાં છે. મિત્રો, વિધિશાસ્ત્ર શું છે? સૌથી પહેલાં આપણે આ વસ્તુ જાણવાની આવશ્યકતા છે. વિધિશાસ્ત્ર, જે મેં વાત કરી છે, કાયદાનું વિજ્ઞાન છે. જુરિસ્પ્રુડન્સ ઇઝ સાયન્સ ઓફ લો. વિધિશાસ્ત્રનું અગર શાબ્દિક અર્થ આપણે કહી શકાય તો કાયદાનું જ્ઞાન, અર્થાત કાયદામાં કુશળતા થાય. આ શબ્દ જુરિસ્પ્રુડન્સ, જેને આપણે લીગલ થિયોરી બીજું નામ છે, જુરિસ્પ્રુડન્સ જો શબ્દ છે આ લેટિન ભાષાના જુરિસ્પ્રુડેન્શિયા પરથી ઉતરી આવ્યો છે. જુરિસનો અર્થ હોય છે કાયદો, જેને આપણે લો કહીએ, અને પ્રુડેન્શિયાનો અર્થ હોય છે જ્ઞાન અથવા કુશળતા. આ રીતે આપણે વિધિશાસ્ત્રના વિશાળ અથવા સામાન્ય અર્થમાં આપણે કહી શકાય કે વિધિશાસ્ત્ર કાયદાના તમામ સિદ્ધાંતોનો એમાં સમાવેશ થાય છે. અલબત્ત કાયદો એટલે દીવાની કાયદો એવો અર્થ કરવાનો છે. આ અર્થમાં વિધિશાસ્ત્રના 3 પાસાઓ રચવામાં આવ્યા છે. પ્રથમ પાસો છે કે તેનો વિધિશાસ્ત્રનો હેતુ કોઈ પણ સમયે પ્રવર્તમાન, મતલબ જો લાગુ છે તેવી કાનૂની પ્રથાને તેનો જે તે સ્વરૂપમાં રજૂ કરવાનો હોય છે. બીજું, વિધિશાસ્ત્ર કાયદાનો ઇતિહાસને રજૂ કરે છે કે કાયદાનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, કાયદો કેવી રીતે વિકાસ થયો છે, સમાજ કેવી રીતે બન્યો છે, સમાજમાં કાયદાનો વિકાસ કેવી રીતે થયો છે,
એની શરૂઆત ક્યારથી શરૂ થઈ છે તે આપણને જણાવે છે. ત્રીજો અર્થમાં વિધિશાસ્ત્ર કાયદાનો આદર્શ આપણને બતાવે છે. કાયદો ક્યાં આદર્શો ઉપર ટકેલો છે એનો નિરૂપણ પણ વિધિશાસ્ત્ર કરે છે. ખાસ અર્થમાં વિધિશાસ્ત્ર એટલે દીવાની કાયદાનું પ્રથમ સિદ્ધાંતનું વિજ્ઞાન છે. એને આપણે કહી શકીએ ઇન અ પર્ટિક્યુલર સેન્સ જ્યુરિસ્પ્રુડન્સ મીન્સ ધ સાયન્સ ઓફ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ સિવિલ લો. હવે આપણે વિધિશાસ્ત્રની વ્યાખ્યા કરીએ કે વિધિશાસ્ત્રનો અર્થ કેવી રીતે કરી શકાય. વિધિશાસ્ત્રની જો વ્યાખ્યા છે આ વિદ્વાનો પોતાની રીતે જુદી જુદી રીતે વ્યાખ્યા કરી છે. વિધિશાસ્ત્રમાં અગર આપણે વાત કરીએ સૌથી પહેલાં અલ્પિયનની જો વ્યાખ્યા છે એને આપણે લઈએ. અલ્પિયન આ રોમન વિધિશાસ્ત્રી હતા અને ન્યાયશાસ્ત્રી આ કહે છે પોતાના એક જો સુપ્રસિદ્ધ ગ્રંથ ડાયજેસ્ટ ગ્રંથમાં અલ્પિયન આ સ્પષ્ટતા કરી છે કે વિધિશાસ્ત્ર માનવી અને દેવી વિજ્ઞાન છે યા इट इज़ अ प्रिंसिपल ऑफ जस्ट एंड अनजस्ट यानी उचित और अनुचितનો जो विज्ञान છે આ વિધિશાસ્ત્ર છે. તે સમયે એ આપણે ભૂતકાળમાં વાત કરીએ તો અલગ અલગ વિધિશાસ્ત્રી યા જુદા જુદા ન્યાયશાસ્ત્રી પોતાની રીતે વિધિશાસ્ત્રની વ્યાખ્યા કરી છે. એનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હોલેન્ડ કહે છે કે વિધિશાસ્ત્ર એક આધ્યાત્મક સ્વરૂપનો ઔપચારિક વિજ્ઞાન છે. અર્થાત જ્યુરિસ્પ્રુડન્સ ઇઝ ફોર્મલ સાયન્સ ઓફ પોઝિટિવ લો. જેને વિજ્ઞાન કહીએ ઔપચારિક સ્વરૂપનો છે અને આધ્યાત્મક સ્વરૂપનો છે. આસ્ટિન બહુ સારી પરિભાષા આવી છે. આસ્ટિન કહે છે વિધિશાસ્ત્રી આસ્ટિન એક મહત્ત્વના ન્યાયશાસ્ત્રી હતા અને એનાલિટિકલ સ્કૂલ વિશ્લેષણાત્મક વિચારધારાના એ સમર્થક હતા. વિધિશાસ્ત્ર માટે કહે છે કે વિધિશાસ્ત્રનો વિષય આધ્યાત્મક કાનૂન છે. સબ્જેક્ટ ઓફ જ્યુરિસ્પ્રુડન્સ ઇઝ ઇમ્પેરેટિવ. એ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આધ્યાત્મક કાનૂનનો જો અર્થ આસ્ટિન સમજાવ્યો છે. આગળ આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશ પણ ફિલહાલ એટલું સમજી લો કે આધ્યાત્મક કાનૂન એટલે સાર્વભૌમ અર્થાત સર્વોચ્ચ સરકારની સ્પષ્ટ કે ગર્ભિત સત્તાથી સ્વતંત્ર રાજકીય સમાજમાં સ્થપાયેલ કાનૂન. મીન્સ અગર એક ટૂંકમાં હું એક રીતેમાં કહું કે લો ઇઝ કમાન્ડ બાય સોવરન. આ વિધિ કાયદો જો છે આ સાર્વભૌમ સત્તાનો એક આદેશ છે. આ વ્યાખ્યા આસ્ટિન કરી છે. પેટર્ન કહે છે કે વિધિશાસ્ત્ર કોઈ એક દેશના કાયદાનો નહીં પરંતુ કાયદાના સામાન્ય સિદ્ધાંતોનો અભ્યાસ કરવાની ખાસ પદ્ધતિ છે. પેટર્ન કહે છે કે દરેક દેશમાં પોતાની પરિસ્થિતિઓના કારણે જુદી જુદી રીતે વિધિશાસ્ત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. ક્યોંકિ બીજી રીતે આપણે કહીએ તો દરેક દેશમાં પોતાનું કલ્ચર હોય છે, પોતાની જોગ્રાફિકલ સ્ટ્રક્ચર હોય છે, ત્યાંનો એક સમાજ જુદો હોય છે, ત્યાંની સમાજની આવશ્યકતા જુદી હોય છે. તો આ રીતે વિધિનો નિરૂપણ થાય છે. સામણ કહે છે કે વિધિશાસ્ત્રની વ્યાખ્યા બે અર્થોમાં કરી શકાય. વિસ્તૃત અર્થમાં સામણ કહે છે કે વિધિશાસ્ત્ર એટલે નાગરિક વિધિનો વિજ્ઞાન. ઇટ ઇઝ અ સાયન્સ ઓફ સિવિલ લો. વિધિશાસ્ત્ર નાગરિક વિધિ વિજ્ઞાન છે. આસ્ટિન કહે છે કે બધા વિધિક સિદ્ધાંતોને ક્રમબદ્ધ રીતે એનો અધ્યયન કરી શકાય. સિવિલ વિધિ અર્થાત એનો કાયદો જો તે દેશના રહેવાસીઓ ઉપર લાગુ પડે છે અને તે દેશના ન્યાયશાસ્ત્રી, ધારાશાસ્ત્રી અને નાગરિકો આ કાયદાને માનવા માટે બાધ્ય છે. સિવિલ વિધિના વિજ્ઞાનના રૂપમાં આપણે આ કહી શકાય કે વિધિશાસ્ત્રના 3 રૂપો છે. પહેલો છે લીગલ એક્સપોઝિશન, વિધિક પ્રતિપાદન. અર્થાત કાલ વિશેષમાં જો વિધિ પ્રચલિત થાય, જે કાલ વિશેષમાં પ્રચલિત વિધિની વિષય વસ્તુનો વર્ણન, એને આપણે લીગલ એક્સપોઝિશન અર્થાત વિધિક પ્રતિપાદન કહી શકાય. બીજો પાયો છે વૈધાનિક ઇતિહાસ. એનો હેતુ છે કે ઐતિહાસિક કાર્યવાહીનો વર્ણન, જેનાથી આ કાયદાની પ્રણાલી વિકસિત થઈ છે અને વર્તમાન સ્થિતિમાં પહોંચી છે. ત્રીજો છે સાયન્સ ઓફ લેજિસ્લેશન, વિધાયન વિજ્ઞાન,
વિધાન વિજ્ઞાનનો હેતુ છે એવો નિરૂપણ, કાયદાનો એવો નિરૂપણ અથવા વ્યાખ્યા જેવો કાયદો હોવો જોઈએ, અર્થાત કાયદો કેવો હોવો જોઈએ એની વાત વિધાન વિજ્ઞાન અર્થાત સાયન્સ ઓફ લેજિસ્લેશનમાં કરવામાં આવી છે. સામણના બીજા અર્થમાં વિધિશાસ્ત્રની વિષયવસ્તુ અત્યંત સંકીર્ણ છે અને સામણ કહે છે કે વિધિશાસ્ત્ર નાગરિક વિધિના મૂળ સિદ્ધાંતોનું વિજ્ઞાન છે. હવે એક આપણે બહુ મહત્ત્વની વ્યાખ્યા જે સમાજશાસ્ત્રીય જે વિચારસરણી છે એના પ્રણેતા જેને આપણે ડીન રાસ્કો પાઉન્ડ તરીકે જાણીએ છીએ એ વ્યાખ્યા કરી છે કે વિધિશાસ્ત્ર કાયદાનું જ્ઞાન છે. અર્થાત આ અર્થમાં કાયદાની વ્યાખ્યા જો પાઉન્ડ છે આ ન્યાયિક અર્થોમાં કરે છે. અર્થાત વિધિશાસ્ત્ર એવા સિદ્ધાંતોનું સંકલન છે જે ન્યાયની સ્થાપના માટે છે અને જેને ન્યાયાલય માન્ય ઓર લાગુ કરે છે. મોટા ભાગે આપણે કહી શકાય તો ડીન રાસ્કો પાઉન્ડ વિધિને સમાજના પરિપ્રેક્ષ્યમાં જુએ છે અને ન્યાયિક હિતોની એ ચર્ચા કરે છે. પાઉન્ડ કહે છે કે વિધિ એક સામાજિક એન્જિનિયરિંગ છે જે આજના દોરની છે. અર્થાત વિધિનું નિરૂપણ આજે આપણે સમાજના પરિપ્રેક્ષ્યમાં કરવું જોઈએ અને વિધિને આપણે ન્યાયિક હિતોના પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાય. એ કહે છે કે બે પ્રકારના હિત હોય છે, એક તો વ્યક્તિગત હિત હોય છે, બીજો સામાજિક હિત હોય છે અને આ બંને હિતોમાં એક ટકરાવની સ્થિતિ બને છે. જો આપણે જાણી શકાય તો આજના યુગમાં બદલતા સમાજમાં આપણે આ કહી શકાય કે વ્યક્તિગત હિત સામાજિક હિતથી નાનો હોય છે. દરેક વ્યક્તિને, રાજ્યને સામાજિક પહેલુંની તરફ વિચાર કરવો જોઈએ. જ્યારે આ બંને હિતોમાં કોઈ ઝઘડો થાય તો આ કહી શકાય કે સામાજિક હિત વ્યક્તિગત હિતના ઉપર હોય છે અને દરેક પહેલુંમાં વ્યક્તિગત હિતને સાઈડમાં મૂકીને એ આપણે વાત કરી શકીએ કે સામાજિક હિતને મોટું મહત્ત્વ આપવું જોઈએ. ન્યાયિક હિતોની ચર્ચા કરતાં પાઉન્ડ કહે છે કે એના એક જ્યુરિસ્ટિક પોસ્ચ્યુલેટ જેને આપણે કહીએ કે ન્યાયિક હિતોની એક વાત કરી છે પાઉન્ડ. અને પાઉન્ડ કહે છે કે દરેક વ્યક્તિ આ વિચારે છે કે કોઈ એના ઉપર આક્રમણ ના કરે. એનો પહેલો સિદ્ધાંત છે ન્યાયિક હિતનો. દરેક વ્યક્તિ વિચારે છે કે એના ઉપર કોઈ બીજો આક્રમણ ના કરે. બીજો, દરેક વ્યક્તિ આ ઈચ્છા રાખે છે કે એના પોતાના જીવનકાળમાં જે કોઈ સંપત્તિ એના દ્વારા અર્જિત કરવામાં આવી છે ચોક્કસ આ સંપત્તિને આ પોતાના હિતમાં ખર્ચ કરી શકાય એની ક્ષમતા હોવી જોઈએ. ત્રીજી વાત છે કે દરેક વ્યક્તિ આ વિચારે છે કે બીજા વ્યક્તિ એને ઉપર સદભાવનાપૂર્વક વ્યવહાર કરે, સદભાવના રાખે. ત્રીજી વાત, ચોથી વાત આપણે કહી શકાય કે જે વ્યક્તિ એવી વસ્તુઓ પોતાની પાસે રાખે છે જે જોખમકારક છે તો એનો ખ્યાલ એને પોતાને રાખવો જોઈએ. આ એક હિતોની વાત છે. હિતોમાં આપણે સમજી શકીએ કે વ્યક્તિગત હિત હોય છે, લોકહિત હોય છે અને એક સામાજિક હિત હોય છે. તો આપણે આજના સંદર્ભમાં માની શકીએ કે સામાજિક હિત અને લોકહિતને વધારામાં વધારે મહત્ત્વ આપવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ આપણે કે વિધિશાસ્ત્રના પ્રકાર, કાઇન્ડ્સ ઓફ જ્યુરિસ્પ્રુડન્સ. વિધિશાસ્ત્રો દ્વારા વિધિશાસ્ત્રને પોતાની રીતે જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. જ્હોન ઓસ્ટિન કહે છે કે વિધિશાસ્ત્રના બે પ્રકાર છે, સામાન્ય વિધિશાસ્ત્ર અને વિશિષ્ટ વિધિશાસ્ત્ર. એને આપણે કહી શકાય જનરલ જ્યુરિસ્પ્રુડન્સ એન્ડ પર્ટિક્યુલર જ્યુરિસ્પ્રુડન્સ. સામાન્ય વિધિશાસ્ત્ર એટલે કે કાયદાના તમામ ઉદ્દેશ્ય, સિદ્ધાંતો અને ધારણાઓ જે બધી સંસારની દરેક વિધિ પ્રણાલીઓમાં એક સમાન રૂપથી લાગુ પડે છે, આ સામાન્ય વિધિશાસ્ત્ર છે. વિશિષ્ટ અર્થાત વર્તમાન અથવા ભૂતકાલીન વિધિ પ્રણાલીનો એક અધ્યયન છે જેને આપણે પર્ટિક્યુલર જ્યુરિસ્પ્રુડન્સ કહી શકાય. અને આ જો વર્ગીકરણ છે આ અર્થાત વિશિષ્ટ વિધિશાસ્ત્ર
એક દેશની સીમાની અંતર્ગતથી રહે છે અને એક દેશ ઉપર લાગુ પડે છે. તો આ રીતે બે ભાગોમાં એનો વહેંચણી કરે છે. બીજી વાત કરીએ આપણે કે સામંડ વિધિશાસ્ત્રને 3 ભાગોમાં વિભાજિત કર્યો છે. પહેલો છે એનાલિટિકલ જ્યુરિસ્પ્રુડન્સ, જેને આપણે વિશ્લેષણાત્મક વિચારધારા યા આપણે વિચારસરણી કહી શકાય. એટલે કાયદાના પ્રાથમિક સિદ્ધાંતોનો વિશ્લેષણ. આ છે એનાલિટિકલ જ્યુરિસ્પ્રુડન્સ, જેને આપણે વિશ્લેષણાત્મક વિચારધારા યા વિચારસરણીના રૂપે કહી શકાય. બીજો છે હિસ્ટોરિકલ વિચારસરણી, યાની હિસ્ટોરિકલ સ્કૂલ. અર્થાત આ સ્કૂલમાં કાયદાની પદ્ધતિના પ્રાથમિક સિદ્ધાંતો અને સંકલ્પનાઓનો ઇતિહાસની ચર્ચા કરવામાં આવી છે. આ સંસ્થાના યા આપણે કહી શકાય આ વિચારસરણીના સંસ્થાપક સર હેનરી મેન હતા. ત્રીજો છે નૈતિક વિચારસરણી, અર્થાત ઇથિકલ જ્યુરિસ્પ્રુડન્સ. એટલે આ વિચારસરણી કેવી છે અને કેવી હતી, અર્થાત વિધિ કેવી હતી એના ઉપર વિચાર ના કરે, પણ વિધિ કેવી હોવી જોઈએ એના ઉપર આ વિચારસરણી વિચાર કરે છે. જર્મી બેન્થમ જો એક આંગ્લ વિધિવેત્તા હતા, એ આંગ્લ ન્યાયશાસ્ત્રી તરીકે આપણે કહી શકાય. જર્મી બેન્થમ વિધિશાસ્ત્રને 2 ભાગોમાં વર્ગીકરણ કર્યો છે, જેનો આપણે કહી શકાય. પહેલું એક્સપોઝિટરી, યાની વ્યાખ્યાત્મક વિધિશાસ્ત્ર, અર્થાત વિધિની વ્યાખ્યા કેવી રીતે કરી શકાય. વ્યાખ્યાત્મક વિધિશાસ્ત્રને ફરીથી 2 ભાગોમાં બાંટવામાં આવ્યું છે. પહેલો ભાગ છે પ્રાધિકારિક, યાની ઓથોરિટેટિવ, અર્થાત જેની ઉત્પત્તિ લેજિસ્લેશન અર્થાત વિધાયી શક્તિથી થાય છે, જેને આપણે ઓથોરિટેટિવ પ્રાધિકારક કહી શકાય. બીજો છે અપ્રાધિકારક. અપ્રાધિકારક અર્થાત જે વિધિની ઉત્પત્તિ વિધિક સાહિત્યથી થાય છે, કે કેવી રીતે વિધિક સાહિત્યથી